સુરત ડિંડોલી વિસ્તારમાં આવેલી એક હોટલના ચોથા માળે રૂમના બાથરૂમમાંથી કાપડ વેપારી નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. ઘટના સીસીટીવી કેમેરામાં જોઈ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. અજાણ્યા શખ્સ તરીકે આ યુવકનું મોત થયું હતું. પોલીસ પણ આ ઘટનાને લઈને મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પુણે સાડીના વેપારીનું સુરતના 4 ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે 40 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમના રૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. હાલ સાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે ટેક્સટાઇલના 4 વેપારીઓ વિરુદ્ધ દુષ્પ્રહારણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને પત્ની અને એક 6 વર્ષની દીકરી છે. રાકેશે 8 વર્ષ પહેલાં પૂજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાકેશ પદ્માવતી કલેક્શનના નામની કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશનો વેપાર ધંધો સુરત, કર્ણાટક તથા તમામ જગ્યા પર હતો. વેપાર ધંધાને લઈ તે કર્ણાટક, સુરત, તામિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે. એમને પાસે 4 વ્યક્તિઓ સુશીલ જોશી, જતીન, હરીશ, ગૌતમ અને જયેશ, આ 4 વ્યક્તિઓ એની પાસે પૈસાની માંગણી કરતા હતા. એ પૈસાની માંગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના, એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે. આ માંગણી અનુસંધાને તેઓએ પૂનાથી એમના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી. છેલ્લા 2-3 દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે. આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવા માટે પણ જણાવ્યું હતું. 40 લાખની માંગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે 40 લાખની માંગણી કરી રહ્યા છે. આ બાબતને અનુસંધાને 3-4 દિવસથી આ વાતની એ લોકોને વાતચીત ચાલતી હતી. એ દરમિયાન જે એમના પતિ છે મિડાસ ડિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા. ત્યાંથી એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી. આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે 4 આરોપીઓ છે સુશીલ જોશી, હરીશ, જયેશ અને ગૌતમ, આ 4 આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે કે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે. જે અનુસંધાને BNS 108, 125, 308 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ 4 આરોપીની ધરપકડ માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સર, મૃતકની પત્નીના આક્ષેપો છે કે ત્યાંથી પુણેથી અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહેલ છે, કેમ કે પુણેથી જો અપહરણ કર્યું હોય અને તો પછી પુના ખાતે પણ કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં એ પણ અમારે તપાસ કરવાનું રહે છે. આ ઉપરાંત ત્યાં કોઈ એવી ઘટના છે કે જેમાં એમનું અપહરણ થયું છે કે નહીં એ પ્રકારનું કોઈ ફેક્ટ સામે આવે છે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરી શકાશે. પરંતુ અત્યારે જે માહિતી છે એ મુજબ એમને ગેરકાયદેસર અહીંયા ગોંધી રાખ્યા હતા. કેટલોક સમય એમને ગાળાગાળી પણ કરી હતી. આ પ્રકારની વસ્તુઓ સામે આવી છે, જે બાબતને લઈને આ ગુનો નોંધવામાં આવે છે. સર, મૃતક શું કામ ધંધો કરે છે અને જે લોકોએ ગોંધી રાખેલી જે મૃતક છે એ કાપડના વેપારી છે. એ અગાઉ પૂનામાં રહેતા હતા અને બેંગ્લોર ખાતે બિઝનેસ કરતા હતા. પરંતુ એ લોકો ગુજરાતમાં સુરતમાં કયા કારણસર આવ્યા એ તપાસનો અત્યારે વિષય છે. જે આરોપીઓ છે તેઓ સુરતના ડિંડોલીના જ રહેવાસી છે મોટાભાગના, અને તેઓ પણ આ જ પ્રકારના કોઈ ફાઇનાન્સ અથવા બિઝનેસના જે ટેક્સટાઇલનો બિઝનેસની લેતી દેતી હોય એ પ્રકારનું અત્યારે લાગે છે. પરંતુ આમાં એ લોકોએ કયા પ્રકારનું દબાણ કર્યું હતું, એની સાથે કયા પ્રકારની વાતચીત કરી હતી અને એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાયા હતા એ બધી બાબતે પોલીસ તપાસ કરી રહી છે.